મારી માં વિહા ભજી હોય મિત્રો હકીકતની વાત આ વિહોત નામ કેમ પડ્યું ये समय ની માલિકા અમદી આ રાક્ષસ માથે બ્રજવાન થઈ ગઈ ભાઈ અને એવું વિરાટ રૂપ લીધું ભાઈ કેવું વિરાટ રૂપ લીધું જેને 20 ભુજાઓ ધરી અને 20 ભુજાઓ ધરી અને અમરિયા માથે બ્રજવાન થઈને તઈ મારી વિહોત કહેવાની કોઈ વિહોત થી માને છે કોઈ વેરાઈ થી માને છે જગતે મારી માં રૂપા દાદાનો ફોન આવે બાપ અને મારી વિહિરી કોઈ ટપોરો મારે અને ભલા ભલા ટપોરો જો ખાલી પડવા દે એ તું તો મારી માં વિહા બજીને ખોટ લાગી જાય બાપ પાદર લાવો ગજરાપા મહલ લાવો અને જગતી મારી વિહિરીને ટપોરો મારે ભલામણા અને જેથી ટપોરે ઊભી નો થાય તો જગતમાં બાપ મારા બાપ ખોડા રૂપાનું પૂરું આપણે મારી વિહા બધી હાબર મારી આ તો મારી નાઈટ નો ભાવ છે અને મારી નાઈટ ભાવથી ટપોરો મારે મારી વિહા બજી રે મારી કોઈ પેઢી માં થોડો બાપો કદાચ પૂન પાથરી ગયા હોય ને તો મારી પેઢીનું માધ્યમ જવા દેતી ને મારી વિહા બજી કદાચ મારી 50 વર્ષના વાણા વાઈ ગયા હોય ને કદાચ હુકલ લાકડા હોય અને મારી વિહા ભજીને ટપોરો મારે ને વાંજિયાનું મેળું હોય ને ભાઈ
ખુદિયા હાજરી ની કહેવાય, હરખું માનણ ની કહેવાય, પેઠિયા પૂંદડી ની કહેવાય. પણ મિત્રો ઈ કડીનો મલાવડો જદી ભાણુભાઈ દાદા હુદમલ ને ટોપ ને મોર સે બાંધ્યા ભાઈ. આની કહાની બહુ લાંબી છે પણ બે ઘડી કહી દઉં. મારા દાદા માનણા ને 80 ને 87 વર્ષના વાણા વાઈ ગયા અને માનણો દાદો દેવી જમાડવા બેઠા ને ભાઈ. મારી નાયતે ટપોરો મૂક્યો કે મારી આ માનણો વ્યા જાય અને આ હરખું ડોસી વહી જાય છે પછી તારા ભાથડીનો ધણી કોણ થાય છે? ખુદિયા માનણાની દેવીને એવી વાત મારી આંખો વિશેની કાદું આઈ લગી. આ સુપાતર નાયતની વાત સાંભળજો ભાઈ. બાપ મારી બેલની બેસની વાત શું માંડી? મારી નાયત મારી વાત સાંભળો. 80 ને 87 વર્ષ થઈ ગયા છે ને પણ મારે 80 ને 87 વર્ષે મારે દીકરો દેવો છે. માનના ડોહાને મિત્રો દેવીએ વાત માંડી અને માનના બાપાનો દીકરો હુરિયો દાદો અને હુરિયો દાદો એમ કહેવાય ભાઈ. ગામના છોકરા ભેગો મોઈ દાંડીએ રમે, કડીનો મલાવડો બગી લઈને પસાર થયો ને માથામાં મોઈ લાગ્યો, લોહીની ધાર થઈ ગઈ. લઈ લ્યો એ દીકરાને કડીના રાજમાં લઈ ગયા. અહીંયા માનડો દોહો માથાના મોવાળા ઉપાડે મારી દેવી. એવી વાતો કોઈ કદાચ આમ જો સરકારી જગત માથે હોય ને મારા દાદા હોગલાની દેવીને ટપોરો મારે. હે એ સરકારી જગત માથે કોઈ વસ્તી માથે હેરું મારે અને જગતની માલીમાં મારા દાદા હોમાની દેવીને ટપોરો મારે કે તારી દેવી હોય તો દેખાડ. અને કદાચ હવા વેતી નાગડી થઈને ભલા ભણા યદી આમ જો દહીં નો લે ને તો મારા દાદા હોમાનું પૂરું પાવર જો નેજો સડાવ્યો છે જોજે નેજાને મશનો ડાગ લાગવા દેતી મારા દાદા ફૂલાની દેવી. આવા ટપોરા તું સહન કરસ તો મારી જગતની મારી માં પેઢીનું ફૂડ્યું જાય બાપ. અને મારી એ આ તો મારી નાચ છે પણ એવી પતેની વાટમાં કદાચ હાટીને ઊભી રહે ને તો ભૂતડે ગઢ ભેરાઈ જાય બાપ.
મેલડીનો માર મારી મેલડી માર મૂકે ને અને હારા ત્રણ ડગલા જો ભરવા દીધો તો હોમલાની મેલડીને કોઈ લાગતી મદરણી સ્વરૂની હૈઠુની દેવી મારા દાદા યાલાના વ્યવહારની મારા દાદા હલાના વ્યવહારની દેવી મારી નાય તો ટપોરો મારે અને તારી બોલી છે ને મારી નાય તો ટપોરો ખાલી નો પડવા દો મારી નાય તો મને આલેરી દેવી ને મને બાપ મને રણુકાની ને ટપોરો મારે જેથી ટપોરો ખાલી પડવા દઉં ને તો જગતી મારી પાસે પેઢીનું પૂરું
ભાઈ 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 કાંઈ વાંધો નહીં. હા ભાઈ અમારા વાડીવાળા શિવા બાપા ને હે વાડીવાળા શિવા બાપાની વાતની એક તમને એક બે કડીની વાત કહી ખાલી બે કડીની વાત કહું તમને. એક સમય ધર્મે એવી વાત માંડી હતી શિવા બાપાને. અહીંયા આ ભુવા મોજીદમાં છે અને એને ખબર છે એટલે વાત કરું. શિવા બાપાને એમ કીધું હતું કે મારે આ વાડીની જગતમાંથી એક વખત નવું મુરીલા બનાવવું છે. આ વાત તમે સાંભળી. શેલી સુવાસા હાલવા માંડી. હકીકતની વાત તમને કરું છું. શેલી સુવાસાની મારી બા શિવ અમે એવી વાત કરી. તમે અહીંયા ભલિયાને બોલાવો. આ તમને સાચી વાત કરું. મારો હને કેવડો બસવડમાં નાનો હતો ને ભાઈ. ખાનકોટાની પેઢીમાંથી શિવ બાપો બાવા બાપા બચુ બાપા દેતરોજિયા ધરમસિંહભાઈ માંડલિયા આવા મોટા મોટા જે માઢુડા એ ભૂમિમાંથી દેવીનો મજૂરો કરતા અને દેવી પાસે કઈક માંગી લેતા અને દેવી પાસે કોકનું સારું કરાવી દેતા. તેથી મારી 14-15 વર્ષની ઉંમર હતી. પણ મને આ ગાવાનો શોખ હતો, થોડો સાંભળવાનો શોખ હતો. એ બાવો બાપા હું જીલડિયા ગાતો તો એ શિવા બાપાએ એવું કીધું હતું કે બાવાભાઈ હા આ તમારો ભાણેજ છે ને? તો કે હા આજેથી ગાવા શીખશે ને તેથી મારી નાયકને આહુડા પડાવશે. હકીકતની વાત એમ કરી મારા માથામાંથી હાથ મૂક્યો. બે તને ડોહલાવે. પણ એની જે શૈલી વેળ આવી ને તે પોતાના હાથ ઉભા છે. એના દીકરાને કીધું ભલિયાને બોલાવો. મારામાં ફોન આવી એટલે મેં ત્યાંથી સીધો ટ્રેનમાં બે અને સવારમાં ઉતરી ગયો અને વાડી આવ્યો. ફરતી મસંદાની બાંધી હતી અને માલિકો મસંદાની માલિકો હુતા હતા પણ પિંજરું હતું. આ તમને હકીકત મારો અવાજ સાંભળ્યો ને ભલા મારા 20 વર્ષનો દીકરો ઉભો થાય ને ઉભા થઈ ગયા. મને બથ ભરી. મેં તો એને એવું કીધું મામા હું તો તમારું બસો છું, મને શું ખબર પડે. મારે બીજું કાંઈ જોતું નથી. હવે મારો ટૂંકો સમય રહ્યો પણ મારી વાત તો સાંભળ કે શું મારે જીવતા જીવતા મારા દીકરાને કંકુનો સાટલો કરી દીધો. મારે દેવી પૂજવી છે. મારે દેવી પૂજવી છે. મારે જીવતા જીવતા મારા દીકરાને મારે સાટલો કરી દીધો. પણ શિવા મામાની આ દીકરા વાતને ભાઈ સમજો ખોબામાં જીવી બાપા. તમે કયો ને તો અભી તાર ત્રીજે દી દેવી ખડી કરી ભાઈ. આ સત્ય ઘટનાની વાત છે. ત્રીજે દી દેવી ખડી કરી. ત્રીજે દી હું અહીંયા મજરો કરવા આવ્યો વાડીની જગતમાં. ખુરશી નાખીને બાયણે બેહાડ્યા. જીવને જેમને વાદ આલ્યો. વાત શું કરી?
મારી દેવી જમાડ્યા પછી કદાચ આ દુનિયાના પટમાંથી મારો દેહ છૂટી જાય ને કોઈ આહુડું પાડતા નહીં અને કોઈ માથું એવું ન લગાડતા કે દેવી પૂજન મારો બાપુ વીએ ગયા એ વાત ન કરતા. મારે તો દેવીના દરબારમાં જવું છે. એક જ મિનિટની વાત છે, તમે સાંભળજો. આ ભૂવો કર્યા ને ભાઈ, આ એ વાત તમને કરું. ઢીલું દેવાનો વ્યવહાર આવ્યો ને એ ખુરશીમાંથી બાવડા ઝાલવા ન દીધા. બાવડા ન ઝાલવા દીધા, એને હાથે ઊભા થઈ અને કડક 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 હાલા ગયા અને આ ભૂવાને સામનો કર્યો. દેવી જમીન વહી ગઈ ને બીજો દિવસ થયો ને ત્યાં પાછો ફોન આવ્યો કે ભાઈ આ દુનિયાના પરની માલીમાં શિવ બાપુ નથી. આવા મારી સુપાતર નાયકના માઢુડા હતા ને બાપા, દેવીને સમજાવવા વાળા. આ સમય તો ગુલાબ પટેલ બહુ દોયલો છે હો. મારી નાયકના મેળાવડામાં ક્યાંક ગયા હોય ને અને માના ભોજન હોય ને કદાચ 1 કલાક રોકાઈ જાય તો મારી નાયક એક થઈને મને હરવા ભાઈ તો એનું પાપ છે આપણે હાલો ગીરે પાછા બીજાને કહેતા જાય પછાડીનો ટાઈમ થાય તે ફોન કરજો. એ ઓલી નાયકને આ નાયકને ફેર છે, માફ કરજો, હું નાયકનો દીકરો છું. ભલા ભલા એ દેવી નો ઉભી રહી ને દેવી ઉભી રહી કે ઓલી નાયક મોઢામાં પાણીનું ટીપું. દેવી ધર્મ ઊભું હોય ને મોઢામાં પાણીનું ટીપું. પણ બાપ થોડી પાછી આવે છે. હોશિયારી, ગરીબી અને દેવીથી કોઈ માનવી વિખૂટો પીડ્યો હોય. ઘણા દેવી દેવી કરી રોવે છે ભાઈ, દેવી નથી જડતી. એ ભલા ભલા દેવીને ગોતવામાં જુગ વીતી જાય. દેવી હાલ થઈને કેટલા હાથમાં ગાંડા થઈ ગયા. મોટી વાડીની જગત માથે કેવી કરી. માં દીકરો માંગીને ખાય, માં લખી ગામની મારી પર માંગવા જાય તે ખાવા ભેગા થાય. ગરીબી છે ને બાપા, બહુ દોઈ છે. મારો દાદો રાજડો હાથ વરાનો વાગ્યો. મારો દાદો રાજડો હાથ વરાનો અને મારી નાત જો ગરીબી હોય ને તો જ દેવી યાદ આવે ભાઈ. સુખમાં સાયબી હાંભરે મરી નાથ, દુઃખમાં દેવી યાદ આવે, દુઃખમાં દેવી યાદ આવે. કોઈ સમયે દુઃખનું વાદળું આવે તો દેવી બાપ યાદ આવે. બોલો બાપ રાજડો દેવીની થાંભલી રોપાણી ને ભાઈ, એ વડી વાડીની જગત માથે દેવીની થાંભલી રોપાણી. મારા દાદા દાજડા ને હાડક ક્યાંય માતો નથી, બધી દેવી જમવા ઉતરશે બાપ. ગરીબીને હવ ધક્કા મારે ભાઈ. મારી ગરીબની દેવી, મારી ગરીબની દેવી,
મારા બાપા રાજગાદી મારા દાદા રાજા ગરીબરી ઉતારો ભરવાનું કીધું ને સાહેબ મારા દાદા રાજડાને આગળ દોરી અને પોટકું લઈને મારી માં લખી હાલતા હતી અને રાજનો રોવે મારી માં લખડી રોવે દુનિયાની મારી માં ધરતીમાં અમારો કોઈ ધણી નથી અમારા ભાઈઓએ મને મૂકી દીધા મારી દેવી જાય મને મૂકી દીધા મારા રાજગાદી ભૂમિ તને વાલી લાગી હોય ને અને આ ભૂમિ માથે કદાચી મળી સમજો એ આ ગરીબી વસ્તીનો મુઠ્ઠીનો કડુકો લેવા આવ્યો ને જોઈએ હાહો લેતી ની બા મારા બાપ દાદા ગુડ્યા ઓવેલ પાડ્યું મરી ગઈ પણ પાડ્યું રે ડૂબ્યા મારા બાપા રાજડાદી દેવીને ઓશિયારા આહુરા મારા બાપ રાજડાદી દેવીને ઓશિયારા આહુરા હારા લાગે નહીં વરિયા બડી મારા દાદા નાઈની દેવી તારી બોલી છે ને કોઈ મારી વસ્તી એકને બને અને કોઈ મારી વસ્તી કદાચી ના બજો કોઈ મારી વસ્તી દેવી 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 જગતી હોય ને મારી રાત મારી રાજની દેવીની વાતો સાંભળો એ આપે ખબર લેવા નો આવું ને તો મને રાજ્યની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ લાગી જાય ભાઈ લાગી જાય
મારા દાદા રાજડાને આંગળી દોર્યું છે. મારી અમે ક્યાં જાય, અમે ક્યાં જાય બાપ? જીવનો માનેલો ભરવાડ માતી કિનારે રોતા રોતા જોયા ને, બેન ક્યાં જાય? હા હા ની માલી બા ભાઈ ને બોલે, માં ને બોલે, બાપ ને બોલે, ધણી ને બોલે. આ તો જીવનો માનેલો ભાઈ હતો ને, અને લખીમાની રાય ફાટી ગયો. એટલું કીધું કે બેન ક્યાં જા? મારા વિધવા મારું કોઈ નથી, મારી દેવી આજ મને સીધરી લકડી દે. હા બડી बाप ये भाई हम तो गरीब हो नहीं, गरीब नो संग करे भाई. जीवनो मानेलो भरवाड़ो तो ने भाई ये गरीब એને પાસે કાઈ નહીં. 4 માસ બકરા, 4 માસ ઘેટા, અને એની માલી પાસે એક લીખારું. બેન તારી દેવી કેમ મરી છે? તારી દેવી કેમ મરી છે? ભુવા 1 મિનિટ ઉભા રહ્યો, ખાલી 1 જ મિનિટ. આવો ઉતારવાનો ટાઈમ થઈ ગયો એમ. ભલે ભલે કાંઈ વાંધો નહીં. થોડોક અવાજ ઓછો પડે દાખલા. ખાલી ખાવાનો ધણી મારો જગમાં. મિત્રો ઇતિહાસની વાતો એવી છે, મારા દાદા જગમાલની દેવી કહેવાય. રાણી કરો ને આંખોને દીવડાની દેવી કહેવાય. પણ જગતે માલિપા મુનદ ગાવડી દેરી મારી આ પવિત્ર ભૂમિ હોય ને, અને પવિત્ર ભૂમિમાં તમારી તને મેઘાણા માંડ્યા હોય ને, મારી જગમાલની દેવી તને મેઘાણાનું ખૂન ખૂટવા દેતી ની જોઈએ હો. હે
કોણ બનાવે કોણ બનાવે અમારી દાદા ખાતે દઈ અને રાજા દાદાનું ધીરણીયું બે કરીને ગૌરાવાનું છે. $2501 હાલ મારા રાજડા ફેરી આવું અરે હાલ 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 મારા રાજડા ફેરી આવું લીખાડું કોકડિયું લેતી આવું લખડી ની સૌ દેવી
એવી રે હો આભાસ એવો છે જે અમારા પરફુલભાઈ છે ને ભાઈ, ભલે બાનું હોય કે ન હોય એ કઈ જોવાનું નથી, પણ એને ખુદ મારે જીવા દાદાના દર્શન આ બધાને કરાવવા છે. તમારું કેવું શું થાય છે? પરફુલભાઈ ને ખોદી આપણે જીવા દાદાના દર્શન કરવા છે. બોલો તમે બધા હા પાડતા હો તો અધરાત કરો, જેને તમને જેને ભાવ હોય ને અધરાત કરો. બાકી આવે 102% અને નો આવે તેથી ભલું કુરિયો ગાવાનું મૂકી દે આજથી. પરફુલભાઈ હકીકત નો આવે નહીં, મારો દાદો નો આવે ને આ ગાવાનું આજથી ઝેર લઈ લો પછી ક્યાં બાપો બાપો અરે આવે બાપા આવે.
એની વાતો એવી છે બાપ. એ વાત ખરડીની જગત, એ ખરડીની જગત માથે એ તો પ્રફુલભાઈ બાનું છે, અને બાનું તો આમ જો જેના માથે બાનું છે ને એને તો ધૂણવાનું છે. પણ આ દાદાનું તમને હું વાત કરું, તમે સાંભળજો. અમે આવું એક કોક સમયે અમે કલાડિયા પરિવારની માલિપા છોકરા હોય ને, છોકરા, અને અમારો હૃદયનો આરાધન હાલતું થાય તો ભલામણા છોકરાને ખોરી અમારો દાદો આવીને બોલે એને આવું કેમ. આ ઈ દાદો નાઈટને વસને બંધાયેલા છે. ખરડીની જગત માથે મારી મેવાનું નાઈટને વસને મારો જીવો દાદો બંધાયેલા છે. મારી નાઈટ મને બોલાવે. પણ જે સમયની માલિપા દામજી દાદા 52 પૂજાપા કર્યા અને હવાના સૂર્યના નારાયણ ઉગ્યા પહેલા બાપા દેશી દરિયાની નાર હાથમાં લઈ અને ધૂપ દેવા બેઠા ને, આની હકીકતની વાત, દાદાની હકીકતની વાત કેવી છે તમને કહી દે કે બાપા પાસે એક દાતન લેવા વીર વાસરો આવતા. આ વાત તમે સાંભળજો મારી, તમે વાત સાંભળજો. આ દાદા પાસે એક દાતન લેવા આવે. દાતન બાપો વાંટતા નહીં હો, જીવો બાપો દાતન નો વાંટતા. એ તો પાહેતા પાણું કરતા. ગામની માલિપા શકલું નો ફરકે, એના શિવાડાની માલિપા ભલામણા જીવો દાદો હોય ને એના શિવાડાની માલિપા શકલું નો ફરકે. ઈ કાઠીના જે કાઠીના રાજધાની હતા ને એને ખટકતા હતા. માંગણી કરી જીવા દાદાની કાઠી ના રાજધાની વાળા હતા ને માંગણી કે આ જીવો એક અમને દઈ દો કે ઈ વાત ખોટી પડે. ઈ નો મિત્રો, ખરડીની જગતના માણસો એવું કીધું કે ઈ અમારો બાપ છે, એના માથે અમે જીવી છીએ. ઈ નો હોય તો આ દુનિયાની માલિપા અમારું કોઈ નથી. જીવા દાદાને દીધા નહીં ને એટલે ઓલાને ખટકતા હતા. ગમે તે જે જીવો હાથમાં આવે ને તેથી આપણે ટુકડા કરી નાખવા આવું નક્કી કર્યું. વાહે પાછળ બધા માણા પેલા ફરે દાદા વાહે. પણ દાદાની જનુની કઈ હતી ઈ તમે સાંભળો. હવે એક દાતન આવી ધોળા લુગડા પહેર્યા હોય અને હવાના ભોરમાં આવી અને બાપાને જીવા દાતન લાવ. વર્ષો વીતી ગયા, તપ પાકવાનું પૂરું થયું. તઈ એમ કીધું કે જીવા તું મને ઓળખશ? ના બાપા, હું તમને નથી ઓળખતો. બાપ હું સોલેંકીનો વાસરો છું. તારું એક સમય যদি હું ધારામાં કપાણો ને જીવા તારામાં જનુની છે. તું એક વખત ધારામાં કપાય અને ધરતીની માલિપા પાડીઓ થઈને પૂજાય છે. આ મારું સોલેંકી વાસરાનું વરદાન છે. આ વરદાન દઈ મારો વીર વાસરો સીધાવી ગયા. બાપાએ આ વાત કાનમાં રાખી. મારે કપાવું છે ગાયો હારું, દીકરી હારું. મારા ધર્મને ઠીકાણે શરૂ છે અને ધર્મના ઠીકાણાની માલિપા મારે કપાઈ ગયા. સમય આવી ગયો ભાઈ. બાપો એમ કહેવાય સમય બળવાન છે નહીં, પુરુષ બળવાન અર્જુને કાબાવે લૂંટ્યા વહી ધરું હોય. ઘોડી નથી લઈ જાય, હાથમાં લાકડી લઈ અને બાપાને એમથી કોઈ સીમાડા સુધી આટો મારી આવું. આપણી ખરડી થી એમ કહેવાય કાથા સીમાડો લીધો ભાઈ. સમય છે સમય કોઈને છોડે એવું ઓઢીખર લઈને ટેકો લીધો. જ્યાં બાપાની બોરડી ઊભી છે એ
બોલીએ બાપે આમ કોણી રાખી ટેકો લીધો દુશ્મનો એ ગાંઠ માર્યો મારા દાદા જીવા માથે દુશ્મનો એ ગાંઠ માર્યો ભલા મારા સુરો એમ મને પણ સુરાને મારવામાં છે ને દગાના પહા ફેંકવા પડે ભાઈ દગાના પહા ફેંકા મારા બાપ પાસે મારા દાદા જીવા માટે દગાના પહા ફેંકા હો ભાઈ માથું પડી ગયું બા એ મારા બાપ મારા પકવાના ભરી રહ્યો આના હુરા હુરા બાપ તમારી બોલી છે ને કે મારી નાયત કદાચ મને જીવલાને ટપોરો મારે અરે મારી નાયતને ટપોરો આવી મોઢું હલાવ હા બાપા તમારી લીલા નિયારી છે પણ મારો આભાસ તમારે પૂરો કરવો પડે દાદા જો કદાચ મારી ગાડી કહેલી ભાષામાં તમારા હું ગુણ ગાતો કોઈક સમયે મેં બચાવ માથે મારી સુરતા માંડી છે તે રીતે મેં બસાની માલિકા મને જવાબ દીધો છે પણ કદાચ આજે મારો દાદો કદાચ આ બધો એ ખરેડીની જગતમાંથી જે કાઠીના જેતપુર સુધી લડતો લડતો ગયું હોય ને ભાઈ અને મારો દાદો જીવો હોય અને ખરેડીની જગતમાં જાગતું પીરાણું હોય મારો દાદો જગો જાગતો હોય ને ભાઈ અને કદાચ આજ મારો બાપ કદાચ ખમાડો વ્યવહાર ન માંડે એ તો મારા બાપ જીવાના નામને કોઈ ના તો તમારી ખરેડીની ભૂમિકા લાજી જાય બાપ એ મારા બાપ જીવા તો ખરેડીની ભૂમિકા લાજી જાય ભાઈ બોલડીને આમ જો ખોટ લાગી જાય હો જોજો તમારી બોલડીને ખોટ લાગવા દેતા નહીં મારા બાપ મારા
હોય ને અને કોઈ ગાય ભાભતની હોય ને મારા બાપ જીવો સુરો હોય ને ભાઈ એને ટપોરો નો હોય બાપ ટપોરો લે તો નામ ને ખોજ લાગી જાય મારા બાપ બાપા તમારી જગત માં તમે 12 વર્ષ સુધી મણી જતર થઈ નાગ થઈને ભઈમાં હે અને 12 વર્ષ વસ્તીને હાકલ મારી મારા કલાડિયા પરિવાર હાલો હાલો મારી જગત માંથી મારી જીવલાને મારી વસ્તી છે ને મારી વસ્તી મને જીવલાને બહુ વાલી છે બાપ હે બાપ અને આજી ખરીડી જગત માંથી મારો દાદો જો ભલામણા બેઠો હોય ને હે અને આજ મારી નાતની જો કદાચ આમ જો એક તખતના પૂરી ન કરે ને બાપ અમારી જખના છે હો હે મારા બાપ અમારી જખના પૂરી કરી દેજો મારા બાપ હો હે મારા દાદા તમે તો એવી બોલી મારી છો પાણા બોલાવું હે દાદા તમે તો એક સમય એમ બોલતા હતા કે ભલામણા હું પાણા નો બોલાવું ને તો હું કલાડિયાનો જીવો મટી જાઉં હે આજ તમારી સત્તા ક્યાં ગઈ બાપ એને તમને ટપોરા હોય અરે ટપોરો નો લેવાય બાપ તમે તો સુરો છો ભાઈ અને સુરો જેથી ટપોરો લઈ દીધી ધરતીમાં ધરમ યુ જાય ભાઈ જો બાપ મારી નાયત ગંગા તલખેશ તમારા દર્શન મોહની પાહુ દેતા નહીં મોહની પાહુ દેતા આવી વાત બાપા સત્ય છે તમારું ધડ લડતું કાઠીને જેતપુર સુધી ગયું છે વાત સત્ય છે અને એવા હુરાપુરા ને ટપોરા હોય ભલામણા હે ટપોરા કોણ લે બાપા એ ડુંગરો હોય ને એ ટપોરા લે મારા બાપ જીવો ટપોરો લે હે એ ટપોરો લેતો હોય છે ભલામણા ડુંગરો માણસ હોય ને એ ટપોરો લે ભાઈ એ મારા બાપ ટપોરો લ્યો ને તો તમારી ખાફીને ખોટ લાગી જાય ભાઈ કલયુગ આવી ગયો હે કલયુગ આવ્યો ને હે આજે આમ જો એ મારા બાપ રાજડાની દેવીનો માંડવો ખડો છે હે અને તમારી હગવટ છે અને તમારી હગવટ છે ને આ તમારો દીકરો એ મારા દાદા રાજડાની દેવીને પાલવડે બધાણો છે અને બાપ આજ મારી નાય તો વાઈટ જોતી હોય
જો બાપા કરજો ગડી ગયું તો અમારા ભાઈ ફૂટા બાપ ને કે મારો બાપ જો જીવો જાયલો દે ને ભલામણા અને પાણામાંથી જવાબ નો દે ને એ તો જગતની માલી બાપા આમ તો તે ખરીડીની જગતમાંથી આમ જો મારી ફૂલ ધોવાઈ ગયું બાપા હે જોજો બાપ ફૂલ ફૂટવા દેતા નહીં બાપા અમે તો બાપ આમ જો એક તમારા દર્શનો લાવો લેવા માંગે છે અમે તમને ખાલી અમને એટલું કહી દો કે તમને ખમા મારી નાઈટને તમારું કાંઈ માંગવું નથી બાપ પણ આ વસ્તુ એવી છે બાપા સત હોય ને એ અજ્ઞાન ને ધૂળા હે જો મારો બાપ જીવો જો સત્યા હોય ને તો આજે આ દીકરાને ખોદી આવીને ખમા કહે ને તો જગતની માલિપા હું જગતની માલિપા એવું કહું મારો બાપ હજી બેઠો છે હે અને કદાચ આજ ખમા બાપા તમે નો કયો ને એ મારા દાદા મને સંતોષ ન થાય મને એમ થાય કે ખરીડીને ઝાડવા મૂકીને મારો બાપ જીવો વિયો ગયો દુનિયાની મારી પાસે મારી નાઈટ તો ભાવ જાય નેજો સડાવ્યો હોય મારા બાપ જીવાનું ફૂલ પીડ્યું હોય મારી ફૂલ જોઈને કદાચ મારી નાજ ટપોરો મારે ને અને મારા બાપ જીવાની દેવી ખમાનો વ્યવહાર ન માંડે ને તો મારી પેઢીનું ફૂલ વ્યૂ જાય બાપ હોવા જોઈએ હો ફૂલ ખૂટવા દે દીદી મારી જગત માથે જે બોલો કાળો રાજા હતો ને મારી અને દેવીને દુવાવી નાખી દીધી અને મારી પાવાની દેવી જેની હેમાડાનો કેળો લઈ લીધો ને મારી એવું વસ્તી ન કર્યું હોય હે પણ મારી આજ આ વસ્તી તો મારી આમ જો તારા માથે જીવે છે તારા નામ માથે જીવે છે તને દયા નથી આવતી આ બસલાવ તારો ગુનો શું કર્યો ઈ તો કે અને તારો શું ગુનો કર્યો હે આજ મારી નાચ તારી પાસે કંસરે છે મારી તને દયા નથી આવતી તને દયા આવવી જોઈએ મારા બાપ જીવલાની દેવીને દયા આવવી જોઈએ મારી નાચની કીધી કરવી પડે મારી તારા હારું થઈ વસતી તલકે પર બાપા જીવાની દેવી તારા હારું થઈ મનાવી હોય ને સુપાતર માનવી અમે તને મનાવીએ કે અમે મારી અમારી અમે તો ન મનાવી કે કોઈ સુપાતર વડવાવે મનાવી હોય ને એ કોઈ સુપાતર માનવી તને મનાવી હોય
જો પાછું વળી જો એક વખત મળી ટપોરો મળી આ તારો બાના ધારી છે એને તો ખમા કે બાપ અમે નાઈ તો તારો શું ગુનો કર્યો હે તારો બાના ધારી તારે પાસે કઈ કરતો હોય મારા બાપ જીવલાની દેવી તને હાડું લાગે હું તો એવું કહું છું કે મારી તો ખોરીએ તું રમસ તારી હોડ કડા છે પણ મારે એક તારી પાસે ફરિયાદ કરી છે મારી આ દીકરો કોઈક સમયે કદાચ એવો સમય આવી જાય કોઈક એમ કે તારી દેવી દેખાડે તો આ મારી આ દેવી ક્યાંથી દેખાડે હે તેથી મારી તારો દીકરો લોપાય તો જાય ને હે તેથી મારી લોપાઈ જાય ને તેથી મારી આમ જો જાદુ કર્યા વિદ્યા ગયા તારા દીકરાને લોપી તો લે ને અરે મારા બાપ જીવલાની દેવી કદાચ જગતની મારી બાપની માથે કદાચ કામના ગોળા ફેંકે ને અને કદાચ જાદુગરા વિચારગરા આવી જાય ને અને મારા બાપ જીવલાની દેવી જે ટપોરો મારે ને અને ભલા મારા ટપોરે કદાચ જો ભાઈગાના બે ભરવા દે એ તો મારી કારુડીને કોઈ લાગી જાય ભાઈ બસ બાબા બસ અમારા બાપ માફ કરજો પૈસા લાગે બાપા માફ કરજો